વાઘાજી હા જો મારા એક દોસ્તામાં મોટી દુકાન હે કટલરીની મંગલમ કટલરી જોઈ તો છે ને તમે એટલે આયા હો તમે આયા તો પેલું કડું લઈ ગયા હતા હા મારા બરોબર તો પછી મારા નામ તો મોટું છે જો અમે ક્યાં ક્યાં પિક્ચરમાં કામ કરી પિક્ચર તો જોતા હો ને તમે આ પિક્ચર જો મા બાપના આશીર્વાદ છે પ્રેમી જુત્યા ને જુટશે નહીં એમાં છે અમે જોયા જ છે અમિતભાઈ તમને હો તો વિક્રમ ઠાકોર નો આટલો મોટો સુપરસ્ટાર પડદા ઉપર હું આવતો હોય અને અમને રાકેશભાઈ નો તો 10 કિસ કર્યો હા તો અમિતભાઈ મને તમે ના લઈ જાઓ યાર મારે આગળ પહોંચવું અરે મી નેના માણસો તો આગળ વધારે હતા રે જો રિક્ષા વાળો ગાડી ચલાવતો હતો ગાંધીનગરમાં મા બાપના આશીર્વાદ પિક્ચર ચાલુ હતું તે મને કગરતો હતો કે અમિતભાઈ યાર મારા વિક્રમભાઈના શૂટિંગમાં આપવું છે તે મેં એને કીધું કે વિક્રમભાઈને વાત કરાવરાઈ કે હાલ વિક્રમભાઈની ગાડી ચલાવે 30,000 પગાર છે એવું છે એમ તો અમિતભાઈ મારે આગળ પહોંચવું છે કોક કરો ને ભાઈ અરે વધો નહીં યાર હું તને આગળ અરે ના મારો ભાઈ બનશે અરે પાક્કો ફાઇનલ થઈ જશે આપણો ડન હા તો આગળ કરવું જ ને હા તો આગળ કરું અને આ વાતાવરણ કેટલું છે હોય તો લોકેશન જોરદાર થજો કોઈ શૂટિંગ એક રાકેશ બારોટનો જિગ્નેશ કવિનું હોય લાવવા છે ફોન આવ્યો તો પમદાડા જિગ્નેશ કવિનું હા તો મને પણ બોલાવજો હો અરે મારી દુકાને બધા કલાકારો આવશે ના ના મને પણ કોઈ બોલાવજો કલાકાર હા અમિતભાઈ રામ રામ રોમ ભાઈ રમેશભાઈ રોમ શું કરો હોય કાં? બસ આ કીધું પિક્ચર નું વાત કરીએ પિક્ચર ચાલુ કરું અને તમારે તમે વિક્રમ ઠાકોર ના પિક્ચર માં તમને તો જોવા બરાબર અને બીજા રાકેશભાઈ પિક્ચર માં જો જોવા વાઘાજી તમને ઘણી જગ્યાએ મેં જોવા અને તમે આવી રીતે ડંકો બધી જગ્યાએ વાગા છે પણ હું મોટાએ બકતો નથી સાચી વાત છે એક ના આપણે ના ના માણસ છે. જોરદાર માણસ કદી અભિમાન નહીં એમની તો દોતા દુકાન હે બંગરીઓની જોરદાર ભાભી બહેન દોતા દુકાનનું નામ યાદ છે મારું નામ તો યાદ ઓછું હે મને તો. મંગલમ દુકાન હા મંગલમ કટલરી અને મારી તમને ખબર હે મારું એક ગીત આપણે ઈસબાલગઢ માયા રેકોર્ડિંગ વાળા અરે પાસે હો પેલું કરાઈને બજાર આવો. વાળું ગીત યાર 10 મિલિયન પહોંચી ગયું છે 10 મિલિયન નહીં 15-16 મિલિયન જતું રહ્યું હોય. હોય આ ખરેખર વના આગળ વધારવો પડશે અમિતભાઈ હા બોલો બોલો તમે આ બેહી નો કરો હેડો મારે અરે કને અમે- કુઆ પણ ચાપરો તો કને કોઈ નજીક જ છે કે? આ નજીક જ છે એટલે હેડો હેડો વાઘાજી વાઘાભાઈ આપણે હેડો. લોકેશન જોઈ લઈએ અને ફોન થોડા મળતા આવીએ તાને પછી બસ હવે. આપણે વિડીયો બનાવ્યું ને તમારું હા, હા. એમાં તમારે બજાર વાળું 15 મિલિયન એડી છે હા 15-16 મિલિયન વાઘાજી, આ એક્ટિંગ કરે જોરદાર વિક્રમ ઠાકોરના નામ તરીકે ઓળખાય છે રે. તો પછી આપણે ઘર રમેશભાઈ, હા હા જો હું તમારું એક પિક્ચર બનાવવાનું છું જોરદાર હા હા એક પેલું માયા બજાર વાળું ગીત ઉપડ્યું છે 15 મિલિયન પહોંચી ગયું છે હા હા તો પછી મારે તમારું એક પિક્ચર બનાવવું છે હીરો તરીકે તમને રાખો બરાબર ના ના બરાબર છે. વિક્રમ ઠાકોરના પિક્ચરમાં હું 18 વર્ષથી કામ કરતો હા હા હાલ કેટલો વર્ષ થયો 18 વર્ષ થઈ ગયો શૂટિંગમાં તો પછી નાના મોટા શૂટિંગ કરવો હોય તો પછી હું તમારી એક જગ્યા જો લોકેશન કેટલું જોરદાર છે આવું લોકેશન તો અમદાવાદમાં જોઈ નહીં મળતું માણસો હોય શૂટિંગ કરવા આવશે ના ના બરાબર છે પણ મારે હાલે થોડી શું છે હાલે મારે આવા મકાનમાં રહું હું અને મકવાની ચિંતા છોડો હરીવા મકાન મારે ચાલુ કરવાનું હોય દિવાળી પહેલા દિવાળી પહેલા ચાલુ કરે મારો 3 મકાન છે હું દોતામ તો એક મકાન આપી દઉં છું હા હા અને મકાનની એક ચાવી આલું તે ભાભીને તમે કાલથી જ રવા આવી જજો હા. આ ચાવી કાલથી રવા આવી જો મકાનમાં તો ભાઈ બીજું- જિંદગીમાં માણસો તો આવા જ હોય તો પછી કારણ કે કોઈ બી અને માણસને આ માણસ મને કહે છે કે મારે શૂટિંગમાં સીન કરવા છે રાકેશભાઈ નું હમણાં અઠવાડિયા પછી શૂટિંગ આવવાનું છે હા. કાકાજી એ સીન તમારો પાક્કો સાચી તમારો ખૂબ ખૂબ પણ જો આભાર બીજું તો મારું જો એટલું મારી જ એક- કહેવાનું જિંદગીમાં મોટા માણસ થઈ જાઓ ને તો કદી નાના માણસો ના ભૂલવાનું કારણ કે નાના માણસોથી આપણે મોટા થઈએ ને વાત સાચી છે તમારી પણ અત્યારે માણસો આ તને વાઘાજીને હું લઈ ગયો હા હા તો વાઘાજી રોલ બોલ હલાયો તો વાઘાજી પણ મારી તારીફ કર્યું કે ના, ના, અમિતભાઈ કરે, મને નિશમ લઈ ના જાય. કરે. ખાલી કઈ મારો બે શબ્દો બોલ્યો ને કોકના આગળ કે અમિતભાઈ મને આગળ વધાર્યો તો હા તો તમારો આમ એમ થાક ભાઈ અમિતભાઈને થોડું આમ થાક ભાઈ અમિતભાઈ પોકશું બધી વાતો છોડો હા. અને મને લોકેશન સારું બતાવો લે ચલો બતાવી દે ને હા ચલો તાર લોકેશન અમારા ડુંગરની લોકેશન તમે જુઓ મજા આવી જાય હા લોકેશન એક નંબર ગમ્યો રાકેશભાઈનું ગીત આપણે વોચ બનાવવાનું છે સારો વધો નહીં વાઘાજી અમારે બોકરોમાં તમે એમ કહો ને લોકેશન જોરદાર હે લોકેશન એવું છે પણ એ હાલે હું એકલો પડી ગયો ને એટલે કોઈ શૂટિંગ લેવા મને સાથ હાલવા વાળો માણસ નહીં તમારા જેવો માણસ મળી જાય ને તો ઓર મજા આવી જાય કેમ બાગાભાઈ અમદાવાદમાં જેટલા પ્રોડ્યુસરો છે ને હા, હા. ગમે તે એક્સ વાય ઝેડ બધા આપણા દોતા તાલુકાનો ડંકો વાગે છે હા દોતામાં ગુજરાત પણ તો ડંકો વાગે છે લોકેશન location હારું માં એક હોય ને નંબર છે ડુંગર હારા હે તો જોરદાર પછી એટલે. location એટલે હા તો હું ચા મગાવી દઉં હવે ખાસી વાર વાત કરી આડો મંગાવડો વાંધો નહીં રાહુલ વ્યસન છે ચા તો પીવી પડશે હવે ઘેર આવ્યા છે ને એટલે ચા મારા ફોન આવ્યો છે તે હું વાત કરી દઈ લે રાહુલ ચા લઈ આવ હેડ હાલો
બોલ કલ્પેશ. હા આપણે પણ કાલ શૂટિંગ છે એટલે તું દોતા આવી ગયો. હા હા તો 2 કિલોમીટર દૂર છે આ પેલું રહ્યું ને આપણે રમેશભાઈના ઘેર આગળ બેઠા છે. ઓટલા આગળ લોકેશન જોરદાર 1 નંબર છે. તો પછી તું ફટોફટ આવી જા. આ તો આ ચા વાળા આવી ગયા, છોકરો હા, આવી ગયો, જલ્દી અને ચા પી લ્યો. હા ચા ચા લઈને આવો. ચાલો વાકાજી આપણે ચા પીએ. કલ્પેશભાઈ આવું લે, લે, જલ્દી. થોડી વાત કરીએ આપણે શૂટિંગની. ચાય મંગાવી હા આપણો ઓફિસ ઉપર તો લઈ જાઉં હું ભૂરાભાઈની. હા હા. અને સવારે એગ્રીમેન્ટ કરીને આપણે ગીત બનાવવાનું છે ને એક પિક્ચર રિલીઝ કરવાનું છે. તો ભૂરાભાઈની ઓફિસ જઈએ. ચલો ભૂરાભાઈને મળીએ. આપણે ભૂરાભાઈ શૂટિંગમાં કોણ બરાબર વાંધી મજા. હું થોડાક ઊંઘી આવેલો હતો. બતાવો ને શું કામ હતું. આપણા અમિતભાઈને આવવાના છે, રમેશભાઈને લઈને આવવાના છે. તો તમારી કંપનીમાં થોડો એગ્રીમેન્ટ કરવાનો છે. અને હું થોડો ફોર્મ છે, મારે જવાનું છે અમદાવાદ. તો હું નીકળું બરાબર. અને એ આપણા ઘરના માણસ છે. એ ઘરના માણસ સમજીને જ આપણે બધું કરી દીધું. અને થોડું આગા પાછું પેમેન્ટમાં થોડું વધારે દીધું. વાંધો નહીં, જે આપણો રૂલ્સ છે એ પ્રમાણે કરવાનું છે. જે આપણે ડિપોઝિટ કરીએ છીએ બરાબર રાખેલી છે જ રાખવાની છે. એમાં તો વધારાનું કરવું નથી. એને પણ ફાયદો થાય. આ તો પાછળ મને આગળ એ આવો ને તો તમે એમને કહી દેજો કે થોડા કોમથી બહાર જાય. તો એમને મેં એવું કીધેલું હતું કે આપણે હું ગયો જ છું, પણ મારે થોડું અર્જન્ટ ફોર્મ આવી ગયું. હો? હેલો મને કલ્પેશભાઈ મોકલ્યા છે. આવ્યું કે હા હમણાં જ મળી ગયા છે. આની વાત કરીએ ને. આ તો બધા આ થોડું એગ્રીમેન્ટ કરવાનું છે. આ તો શૂટિંગનું બાબતનું. તો આ રોજ રમેશભાઈ મારા થોડી ટાઈમ બાઈમ કરવાની થઈ જશે. કમ્પ્લીટ કહેવા તમે હું વાત કરું તો એમને એગ્રીમેન્ટ બીજું કરાવી નાખું થોડું. વાત કરી છે ને તો એગ્રીમેન્ટ કરવાનું છે. 25 લાખનું એગ્રીમેન્ટ કરી આપણે film બનાવવાની છે. આપણા રમેશભાઈ જો સુપરસ્ટાર છે બરાબર. મને બનાવવાના છે. film બનાવીને તમે એગ્રીમેન્ટ કરવાનું એગ્રીમેન્ટ કરાવી. વાંધો નહીં, તમે જેમ કહેશો એમ આપણે કરવા દઈએ. હા તો વધુ નહીં તમે પાકું કહી નાખો એટલે અમે 2 દિવસ પછી ફરી ઓટો મારો. તો વાંધો નહીં, પણ પેમેન્ટ 50% જમા કરાવવું પડશે. હા તો પેમેન્ટ હું ફોનથી કરાવી નાખું. કોઈ બી ચેક આપશો તો ચાલશે. હા તો વધુ નહીં ફોન પેમેન્ટ કરવું હોય તો બી હા તો કેશ પેમેન્ટ કરાવી નાખું. બધું પેમેન્ટ તમારે આપવું પડશે. હા તો અડધું હું આપી દઈશ. વાંધો નહીં, હા તો એગ્રીમેન્ટ કરી પેમેન્ટ કરી આપો. આપણે જે આ હિસાબ કર્યો પ્રતિકભાઈને કીધું એ પ્રમાણે આની સાથે જમા કરાવી દીધું બરાબર. ઓકે ચલો રમેશભાઈ આપણે નીકળીએ. મોડું થાય. સારું ચાલો. પેમેન્ટની વાત થઈ ગઈ છે. પેમેન્ટ થઈ મને હાલો તો પછી આપણે ત્યાં ભરી કાઢીએ. આ તો વધો નહીં, લો આટલા આપો તમને. બીજામાં દિવાળી પહેલા આપી દેવું અને દિવાળી આપતે આપતે આપણે. હા તો બધું ક્લિયર થઈ જાય. ચલો વાઘાજી આપણે નીકળીએ. હા તો તમે નીકળો. હું ઓકે બાય બાય. હા યાદ આવ્યું. હલો હા સાહેબ. હા ભાઈ પેમેન્ટની વાત થઈ ગઈ હતી. તે આપણો પેમેન્ટ થઈ ગઈ છે. તમે ફટોફટ આવી જાઓ દુકાન ઉપર. મંગલમ આ બેંકની પાછળ જ છે. ઓકે હા હા જલ્દી પેમેન્ટ આપી દઉં એમને. કામ થઈ જાય. હા એમની ક્લિનિક ઉપર લાગે. હા મંગલમનું ધૂમ કરી સાહેબ તમારું પેમેન્ટ થઈ ગયું છે. બધું કમ્પ્લીટ. તમારી જ વાટ જોઈ રહી છું હું તારની. લગભગ 2000 રૂપિયા બરાબર આ ઓનું. બીજું પેમેન્ટમાં તો આપણે ફોન પે થઈ જશે. અને સાઈન બાઈન બધું કમ્પ્લીટ છે ને. ફાઇલ તો કમ્પ્લીટ બનાવી નાખી. જો બધા મારી દુકાન મોટી પહેલી વાર જ આવ્યા છો ને તમે. અરે હું ચા બા મંગાવું. ચા બા પીવી છે. ના બસ ચાલે છે, મારે મોડું થાય છે. હા તો તમે નીકળો તાણો. મળીએ પછી બરોબર. આપણું પ્રોજેક્ટ ઓકે ઓકે હા તો વધુ નહીં. એટલું કામ થઈ જાવ જો. ઓકે ઓકે. ઓકે બાય. પેલા પૈસા સાહેબને મેં યાદ લીધા છે. કદાચ કે બુશ મારો મારી નોકસી મને એવું લાગે છે. અમિતભાઈ શોખ હોય છે. બે કસ્ટમર પર જતા રહે એટલે પેલા સાહેબને પૈસા લીધા છે વાઘાજી. કે તો બુશ મારી દે એવું લાગે મારું. પૈસા આપી દીધા તમે? તો પછી વિશ્વાસ નહીં આવતો મને. તો પછી હું છું આ ગુરુ એટલે આ માલ તો આવી ગયો છે મારો પણ એમાં જો આપણે બીજા ફોટા જો જોતા જોવા ને બીજા જો એ બતાવું ભૂલ્યા
આગલો ભૂરો સાહેબ બી બૂસ મારી ગયો છું પેમેન્ટનું 2 દિવસ પછી રાખજો તમે ઓકે હવે પેમેન્ટનું તમને આપી દઈએ કમ્પ્લીટ ને ઓકે આવજો